આમ જોન પેલી એ જત્રી સામુ આમ જોહી આમ જોહી કેમ અત્યારે જોહી સેન્સર વાળો હોય ને જો ગાઈસ આ સેન્સર વાળું બાઈક એટલે આવું થાય જો. તો ગુડ મોર્નિંગ, જય માતા જય મેડીમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 8 અને આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ, જય માતા જય મેડીમાં. તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં. અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો. જય માતા જય મેડીમાં. તો જો ગાઈસ વહેલા તો બુરી ગયા છે એટલે બુરી ગઈ. કાલે ઉપવાસ માટે લાવે પણ ખાધી જ ના. ત્યાં તો મારા ઉપવાસ નહીં. પેલા ચા પી લઈએ ગાઈ. તો વેલા બોરી તો અહીંયા સોન પર માટી નાખી દેવા નહીં થોડી આવરો ચોકન નાખી દેવા. આપણે ગાયો જેવી છે નહીં મંગુ. જો ગાઈસ બોરી તો વેલા આવીએ. કપડા ધો તો એ કણ આવે કે બોરી નહીં જવું તારા ડોલ લઈ જવાની છે. દવા દવા તો જઈને જ બનાવવાની. એવી લઈ જાવ. ગમે તે સાહસ કરું નહીં. પપ્પા તો વેલા દૂધ હલવા જોઈએ આપણા માટે. તો ગાઈ જો આ બાજરી આપણી છે અને આપણે આમાં દવા છોટવા માટે આવે. તો ગાઈ જો આમને એનું ખરેલું બહુ થઈ ગયું. બાજરી જોઈ શકો જો બાજરી પીપળી એટલે આમાં પાણી છે. આપણે ખાલી પાણી ભરી તો આમાં જો આ બાજરી છે અને ખહલું જો હાટેરો કહેવાય ને. આપણે આવું ખહલું દવા છોટશું એટલે બાજરી રહે અને આ ખહલું બધું મરી જાય. જો આપણે આખા ખેતરમાં છોટી દેવાની. જો બોરી આવી છે ચાલ લેવા માટે. દાંતેરો ને બોલ દવા તો બનાવીએ આપણે. અને આ પંપમાં આવો ડબલો બાર બનાવે એટલે એક રેડવાનું પંપમાં પછી અમે છોટવાની. ચલો છોટવાની ચાલુ કરી દઈએ આપણે. ગાઈસ આ દવા છે ને એ ઘાસ નહીં હોય અને આ ઘાસ મરી જાય એટલે કે સુકાઈ જાય. જો કારણ કે બાજરીમાં ઘાસ થાય એટલે બાજરી ના થાય એટલા માટે ઘાસની દવા છોટવી જરૂરી છે. જો દરી ધપ દવા આપણે આવી ગયા છીએ વહેલા ખેતરમાં. ખેતરમાં આજે છોટવાની છે દવા. તો ખેતરમાં દવા છોટવાની એટલે દવા તો બનાવી દીધી આપણે. ચાલુ કરીએ પંપથી છોટવાની. તો ચાલુ કરી દઈએ એમાં દવા છોટવાની. કેમ કે ગાઈસ 25 પંપ છોટવાના એટલે 2 દિવસ તો થશે નહીં કોનો. તો નહીં મેં આવી ગયો ખેતરમાં. હલો અને આપણે આમાં શું કરો દવા છોટવાની ચાલુ કરી દઈએ. ત્યાં બાજુ આવો એની બાજુ બાજુ આવો કહો પાણી દે દો. દવા તો છોટવાની ચાલુ થઈ ગઈ. આપણે જોઈ શકો ઘાસની બાજરી ઘાસ થઈ ગયું એટલે ગાઈસ જો વાય દે. હા એ ચો યાર દાદામાં મારો છોકરો આમ જોન પેલી એ જત્રી સામુ આમ જોહી આમ જોહી કેમ અત્યારે જોહી ભેંસ આવે હમ પણ મન કહું હેડ ને પક્કા મેલવા ભેંસ આવે હમ રાસી ના આ મેલીને મોકલીએ મું
તો જો ગાઈસ મારા મમ્મી તો મામાને ગયા જઈને આવી અત્યારે બીજો કોઈ ક્યારે હતો કે બહાર જ્યો હગ્યા ને બે ભરાઈ લઈએ એટલે તો ગાઈસ ચાય જી આવે તો અંદર પીઓ ને એ મને નંબર જ ને જાય નહીં આવી હીટ એમ આમાં હીટ નળીઓ હાથ કરાવજો હું પહેલાં તો હાથ કમ્પ્લીટ ધોવા પડશે કેમ કે ગાઈસ દવા છે એટલે હાથ પણ કમ્પ્લીટ ધોવા પડે ગેસની દવા કહેવાય તો જો ગાઈસ આપણે આટલી દવા તો સોટાઈ ગઈ આટલી સોટવાની પણ કાલે ગાઈસ શું જઈ રહ્યો હું ઘેર દવા સોટાઈ ગઈ એટલે ઘેર જવાનું સોટાઈ ગયા આપણે કારણ કે ગાઈસ ભેજ હતો ને એટલા સોટી આપણે દવા સોટવી હોય ને તો ભેજ કરવું પડે પાણી જા દેવું પડે પહેલાં જો આટલું જીતું આપણે પાણી પેલી બાજુ જશે પછી કાલે પેલી બાજુ સોટવાની તો અમે જઈએ તો આજે ફરી ખાવાનું હોય થોડુંક ખાઈ લેવાનું હા બરોબર ભૂખ લાગે તો જો ગાઈસ આપણે ખાવા બેઠ કરી બટાકાનું રીંગણનું શાક ને બાજરીના રોટલા વાટકા લેતા જોડે એનો ખાવું જરૂરી છે ખાવું તો પર જ થોડુંક ખાઈ લઈએ તો ચાલો ગોરો ના માર લઈ આલો હોય પગે કૂદ વરઘોડા ગોરી એવી જ લાવાય નહીં નવા ગોરો જાહિદભાઈ ની જેવી મસ્તી પેલું બીજું પેલું જાહિદભાઈ અને જોરદાર ગોરા આવ્યું જો આપણું બાઈક આજ બગડી હા તે ચાલુ નહીં થતું ચાલુ કરવાનું હા મારે કેકો કેમ કે ગાય છે ને બેટરી ઉતરી ગઈ હને ને બેટરી ઉતરી જાય એટલે નવી ના ખાવાની છે 2-3 દિવસમાં ના ખાવા જવાનું સેન્સર વાળો હોય ને તો જો ગાઈશ આ સેન્સર વાળું બાઈક એટલે આવું થાય જો પેટ્રોલ તો હાલે ને પણ સેન્સર બગડ્યું છે એટલે થઈ ગયું આપણે કેમ કે સેન્સર પ્રોબ્લેમ આપો આમ તો ખાઈને આવ્યો થોડુંક પણ માપનું ખાધી તો તારે ના ખાઈ ના ભાઈ આવી બગડે ભાઈ આ કશું ના બગડે તું ખાઈ જા બધું ખાઈ જા એટલું બગડે ના બગડે આવો હારું હોય નજીકમાં ફેરા થઈ જાય 2-3 ને ભરે એની મજૂરી ટ્રેક્ટર પોતાનું હોય અમારી અને તારી પાડીઓ નહીં આવ્યો નકા લઈ તો ખાઈ જ જાય તો જો ગાઈસ આપણે તો જમી લીધું અત્યારે અને યા ગાય પાણી પીવા લાબાની ચિંતા નહીં બો કેરી બહુ નહીં ખાવ પડતો ઊંઘી જાવ ખાતી યાર નહીં કોમ કરો હું પેલા હલા જાવ કદી મામા અને સલામ લે અમે તો આટા ખેતરમાં અને બોરીને અહીંયા એ ધરો લઈ જો અને આપણે ભાઈ આવ્યો ગાય જો હા પરેશ એવું લઈ લે ને પરાવ લઈ લે જ ને પરિયાન લઈ લે મેં લઈ લે રેડી અત્યારે તો વાગી 7 અને આપણે નહીં બન ફ્રેશ થઈ જાય ગાઈસ આજે થોડું મોડું થઈ એટલે જો આમાં અંધાર ઉપર થઈ રહ્યું જો નહીં મિસ તો નહીં બન બેસી ગયો આ બધા કી ને ચો ખાન જાવ
અરે આ ડક સાઈડ પેલો ડબ્બા જેવું લેતી આવજે દૂધ કાઢવા એ રે જરૂર તો પાડે જમીન પાછી બોલી જમીનો રીરમ બે નહીં બોલે કાઢો હેડો હું બનાવ્યું બની લાઈન કરવા શીશરી માર બુન કાલ નથી ને તે ફાવતું નતું મન બુની ની લેવા પૂછો નતો કે ડોબા તો જવાનું હતું નક મી ક્યારે તો કમી માર બુન ને લઈ આવું લાવજે પછી શીશરી તપે બની એક જણ ના હોય તો ના ફાવે અનુ કઈ દી બેસનું બાબા સવારે આવવાના આજે મેં લીધો હા દારો ના છે આમ કાથી દન ગણવાના પણ ન કાથી પા ગણ્યા ને તો પેલું એ થાય નહીં બુની શાક મી તો હમણાં જ ખાધી હતી પેલું શાક પરી તો આવો હોત તો આવીને બોરી હતી પરો આવે તો તમે પરામ કર ખાઈ લઈએ આપણે પરિયો કે નહીં ખાવું તો ચલો કઈ જમી લઈએ પેલા આપણે બીજી બધા બેજો આપણે માડી એકલો જ નહીં ખાલી માડી હતા બુ નીકન એ નહીં હા લાલભાઈ મળ્યા લાગે ત્યાં પૂરી હતું એ પેલા આમ પેલા સૂર્યન લગન આવે ને લાલા યન લગન હે જીયા ભાઈ આ જીઓ મામો ખરા ને એ લાલુ ભાઈ મરી નતા ગયા તો યન તો કયા મામાન તો બની મમ્મી મોટા મુવાર જઈએ મારા પણ મોકલવાના ભાઈ ને ભાઈ તો જો ગાઈસ જમી તો લીધું આપણે બધાય મમ્મી તો મારા તો આપણે બેસ્યું આજે બેસ્યું વાતો કર્યું વસંત વાજે પેલું વોશિંગ થઈ ગયું આ કમ્પ્લેટ પૂરું કરી નાખ્યું અમ્મી ના આવતો હોય તો નહીં કેમ કોપનું કર મી વાપરી ગઈ તારે આ લાઈટ આવે એટલે ઓછી ઓટો મારી આવી ખાલી મોટો સાફ કરી ગાઈસ અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી 9 અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેડી તો મિત્રો તમને જો અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો જય માતાજી અને મિત્રો આપણે ડેલીના વિડીયો મૂકીએ છીએ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોજો જય માતા જય મેડીમાં ટાટા બાય બાય મળીએ કાલના વિડીયોમાં